છેલ્લા 6 જીવનસાથી અત્યાર સુધી એ લોકોએ મહેનત કરીને આ બધી મહેનત કોના માટે કરે છે? મારા માટે નથી કરતો, કારણ કે મારા તો 62 વર્ષ થઈ ગયા છે, મારા તો પત્ની છે, બાળકો છે. આ બધી મહેનત દીકરાઓ દીકરીઓ તમારા માટે કરે અને વાલીઓ તમારા દીકરા દીકરીઓ માટે કરે છે. તો એક અને માત્ર એક વિનંતી કે તમે દરેક લોકો આ પસંદગી મેળાની અંદર બહુ ધ્યાનથી એક વસ્તુ સાંભળો. આની અંદર તમે જુઓ તો પસંદગી મેળામાં પસંદગીમાં થયેલા છોકરાઓ કોઈ ગ્રેજ્યુએટ છે, કોઈ રિક્ષા ચાલક છે, કોઈ શાકભાજી ધંધો કરે છે, કોઈ જાત જાતના અભ્યાસ કરે, કોઈ દીકરી BHMS છે, કોઈ ડોક્ટર છે. તમને દરેકને યોગ્ય પાત્ર અહીંયા રૂબરૂ જોવા મળે છે. એટલે મહેરબાની કરો અને મારી નમ્ર વિનંતી કે દરેક લોકો ધ્યાનથી સાંભળે અને આપણને પસંદ ના આવે તો ધારો કે તમારામાં કોઈ સગામાં આવતું હોય તો પણ મેળ ના આવે તો તમે બીજાને પણ આ રીતે વાતચીત કરી શકો છો. અને આ રીતે તમારો એક આ 6થા સમૂહ લગ્નનો એક આ ગુજરાત રાવળ યોગી સમાજ ટ્રસ્ટ જીવનસાથી પસંદગી મેળામાં બહુ સહયોગ આપો. અને હું કહું છું ત્યાં સુધી ઓછામાં ઓછા 25 ચૂકવો, હું વધારે નથી કહેતો, 220 છે તો ઓછામાં ઓછા 25 દીકરા દીકરીના સપનાથી થાય એવી આપણે ડાકોરના રણછોડરાયને ભગવાનને પ્રાર્થના કરીએ. અને આ લોકોના આ વખતે નહીં પણ જેટલા કાર્યક્રમ કરે, તમે જોયું હશે કે આ ડાકોર ધર્મશાળા ટ્રસ્ટ સમૂહ લગ્ન કરે છે. અહીંયા તમે ચાંદખેડામાં સમૂહ લગ્ન કર્યા હતા, પુનાભાઈએ બહુ સરસ કર્યા હતા. અહીંયા ગઈ સાલ ધર્મશાળાનું એક આયોજન કર્યું હતું, અહીંયા યજ્ઞ કર્યો હતો 51 કુંડીનો. આજે પસંદગી મેળો છે અને ધર્મશાળામાં પણ એક બીજી વાત આપણે બધા આવ્યા છીએ તો મહારાજે કહ્યું તેમ આપણે ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ ધર્મશાળામાં આવીએ અને એક આપણે સહયોગ આપે. વધારે નહીં કહું કેમ કે હું પાટણથી આવ્યો છું અને પાટણ પણ હું એક આ વાત કરું કે મને ગમતો જીવન સાથી અત્યાર સુધી 200 દીકરા દીકરીના સપન મારા જોડે ફોન દ્વારા થયેલા છે. 200 દીકરા દીકરીના હાલ મારા મોબાઈલની અંદર 200 છોકરાના છોકરા પડ્યા. તો આપણે અહીંયા તો રૂબરૂ જોવા મળે છે. જો મારી પાસે ફોટા દ્વારા બધી વિગત દ્વારા જો સફળ થઈ શકતા હોય તો તમે રૂબરૂમાં આ એક સરસ લાભ લો. આભાર.